હાટકેશ્વર બ્રિજ અંગે સંઘવીની પોસ્ટ પર કોંગ્રેસનો પલટવાર। ભાજપ પોતાના ભ્રષ્ટાચારનો દોષનો ટોપલો કોંગ્રેસ પર ઢોળે છે તેવું કોંગ્રેસનું કહેવું છે। ભાજપના નેતાઓ લાજવાને બદલે ગાજવાનું બંધ કરે તેવું કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું છે। હર્ષ સંઘવીએ આજે સણસણતી પ્રતિક્રિયા આપી, તેના વળતા જવાબમાં કોંગ્રેસે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે। હાટકેશ્વર બ્રિજ એ ભાજપાના ભ્રષ્ટાચારનો બેનમૂન નમૂનો છે। પ્રજાના પૈસા પાણીમાં ગયા। કમલમના કૌભાંડના કારણે, આ કમિશનના કારણે હાટકેશ્વર બ્રિજ તોડવો પડ્યો છે। લાંબી લડત પછી એ બ્રિજને તોડવો પડ્યો છે। શહેરી નાગરિકોને અનેક તકલીફ પડી। પૂર્વ વિસ્તારને જોડતો અગત્યનો બ્રિજ છે, પણ પ્રજાની સમસ્યા સાંભળવી નથી અને કોંગ્રેસ ઉપર આક્ષેપ કર્યો છે। આ કમિશન કોણે લીધું હતું? કયા શાસકોના પાપે આ બ્રિજ તોડવો પડ્યો છે? કઈ રીતે બન્યો છે? તો સમગ્ર બાબતે ભાજપાએ લાજવાન બદલે ગાજવાનું બંધ કરે, એનો સમય છે શહેરી નાગરિકોની માફી માંગવાની। એમનો સમય છે કે એમના ભ્રષ્ટ શાસકોના પાપે આ બ્રિજ તોડવો પડે છે અને સમગ્ર વ્યવસ્થામાં ચંદાદો ધંધાલોની નીતિ બંધ નહીં કરે તો રાજ્યની અંદર, સમગ્ર રાજ્યમાં વારંવાર બ્રિજ તૂટી રહ્યા છે, જે બનતા હોય ત્યારે ધસી રહ્યા છે અને એનો ભોગ સામાન્ય નાગરિક બની રહ્યા છે। અનેક લોકોના મોત પણ થઈ રહ્યા છે।